સાહેબ મારા નસીબનું હશે ને તો ક્યાંય જવાનું નથી, અને જે ગયું ને એ મારું હતું જ નહીં. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું સુરત દિવેલ પીધેલો ફરું. આપણે ધાર્યું એ થયું તો આપણે ખુશ, આપણે ધાર્યું ના થયું તો બાપુ ખુશ. આપણે હું દિવેલ પીધેલા ફરું. હું શું કરું? તું લટકી જા પંખા હાથે ભાઈ, કાં તો પ્લગમાં બી આંગળી ઘાલ દે. હું પૂરું. સાહેબ છેલ્લા 2 વર્ષમાં 450 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા. દિલથી કહું, આખી વાત જુદી છે સાહેબ. જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, સાલું કોઈ કહેતું નથી. અને એટલે મેં એવી સ્કૂલ કોલેજો બનાવવાનો નિર્ણય કર્યો છે આગામી 5 વર્ષોમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં 33 સ્કૂલો અને નંબર 1 યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. જેમાંની પહેલી સ્કૂલ સુરતમાં શરૂ કરવાનો છું, નક્કી કર્યું. મારી સ્કૂલ 15 એકરથી નાનું એનું કેમ્પસ નહીં હોય, અને મારી યુનિવર્સિટીની જગ્યા મેં બાવળા બગોદરા વચ્ચે લીધી છે. 500 વીઘા જગ્યા લીધી છે સાહેબ. ના શું થાય? શાળાઓની નીતિમાં ચોરી છે કે આ દેશ તો માણસ આમ જ કરવો જોઈએ. હું શું કરું સાહેબ? એમને વોટર્સ જોઈએ છે, સિવિલિયન નથી જોઈતા. આપણે જાગવાની જરૂર છે. Everybody wants to touch your mind. I want to touch your heart. જીવન સાલું અહીંથી જીવાય, અને આની કોઈ વાત જ કરતું નથી. એવી સ્કૂલ કોલેજો બનાવી છે. મારી સ્કૂલ કોલેજમાં ધોરણ 1 થી શરૂ થશે. 6 વર્ષના બાળકને જ પ્રવેશ મળશે, 2.5 વર્ષના ગલુડિયાને એડમિશન નહીં મળે. પેદા કર્યું તો ઘેર રાખો. ઉલું ઉલું બેટા ટાટા. પછી એ ઘરડા ઘરમાં જ મૂકવા આવે. મોટું થાય એટલે સમજે ખાલા તમે મને નહીં હાચું, હું તમને નહીં હાચું, જાઓ. અરે એક બાળક 6 વર્ષ સુધી એની માની છાતી જોડે રહે ને, પથ્થરને લાત મારીને સાહેબ પૈસા પેદા કરે એવું મજબૂત થાય. આ આપણે કરતા નથી. પહેલા ધોરણમાં પ્રવેશ. મારી સ્કૂલનો થોડો કોન્સેપ્ટ તમને કહી દઉં. મારી સ્કૂલમાં 50 જાતના ક્લાસીસ મેં ડિઝાઇન કર્યા છે. 50 ક્લાસીસ, 25 ક્લાસ ને 25 મેદાન. એક સંગીતનો રૂમ, એક નાચવાનો રૂમ, એક રોબોટિક રૂમ, એકમાં ખેતર જેવું હશે, એકમાં ઘોડેસવારી ચાલતી છે, એક સ્વિમિંગ પુલ હશે. અલગ અલગ જાતના 50 ક્લાસીસ મેં બનાવ્યા છે. તમારું બાળક મારી સ્કૂલમાં આવશે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો એનું લિસ્ટ બનાવે છે કે આ નોટ જાય છે ક્યાં. આનું લિસ્ટ બનાવે. આ ક્રિકેટમાં જાય છે, આ ફૂટબોલમાં જાય છે, આ કુસ્તીમાં જાય છે. આ જાય છે ક્યાં? મા બાપે સ્કૂલમાં આવવાનું નહીં. પહેલા દાડ બધું લખાઈ જ લેવાનું. બેટા આવતો જ નહીં, ધુલાઈ બી થશે. મારા છોકરાને હાથ કેમ લગાવ? તને બી મારવાનો છે, યાદ રાખજે. તું ઘેર જા. મા બાપોએ સમજવું પડશે કે આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, બાળકોના માલિક નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને 2-4 નોટો હોપી છે, હાચવવાની છે. એના બાપ નથી જવાનું. મારો છોકરો છે આમ કરે, એમ જ કરશે, જા. એ બાળક 5 વર્ષ સુધી શું કરે છે એનું રિપોર્ટ બનશે, અને મારા શિક્ષકો મને રિપોર્ટ આપશે કે આ બાળક સૌથી વધુ આ 3 વિષયમાં ઇન્ટરેસ્ટ લે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ. અંદરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. શું એવું થાય છે? નથી થતું. આખી સ્કૂલમાં એક હાર્મોનિયમ હોય અને કે વગાડો, એટલે એક સ્વિચ બી ભાગે ના આવે, તંબુરામાંથી વગાડે. આખી સ્કૂલમાં એક કીટ હોય ક્રિકેટની, રમો. તેંડુલકર કે તગારામાંથી તૈયાર થાય. સાલા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં. બસ ભણો ભણો, ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે. બની જાય બાપન માલ છે. બેટા પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં આવવાના. નેગેટિવ આવે ધક્કો મારું, જા જા જા. જે પથારી ફેરવી છે છોકરા કોઈ કરતા જ નહીં. કરવા ક્યો દો છો? એટલે મેં નક્કી કર્યું 5મા ધોરણ પછી 3 જ વિષય છોકરું ભણશે. 10મા ધોરણ સુધી ભણશે, એનું 12મું નહીં થાય. 8મા 9મા ધોરણથી મા બાપ ચાલુ કર્યો, તારું 12મું છે, તારું પેલો વાળ ખેંચી છે, શું તારું 12મું. પછી મારી યુનિવર્સિટીમાં છોકરાઓ આવશે, અને 5 વર્ષ મારી યુનિવર્સિટીમાં કોઈ પણ એક વિષય પર એને નિષ્ણાત બનાવવામાં આવશે. બોલો છોકરા ઓલિમ્પિકમાં જાય કે ના જાય?
જવા જ જોઈએ સાહેબ, કરવું નથી. મારી સ્કૂલ યુનિવર્સિટીના પ્રવેશ માટેના થોડા નિયમો કહી દઉં. મારી સ્કૂલ યુનિવર્સિટીમાં 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ઉપરવાળા જોઈએ નહીં, 50% એડમિશન જ નહીં મળે, 90% ફોર્મ જ નહીં મળે તને તો ભાઈ. છે ગુજરાતમાં 20,000 સ્કૂલો છે, ત્યાં જાઓ. આ તો ભાઈ 90% માટે નિરમા હોય તો 40%ના ડબ્બા માટે બી હોવી જોઈએ કે નહીં બોસ? ખાલી આ તો કોઈ કરતું જ નથી. ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું, વિજ્ઞાન નહીં આવડતું, તું તો ડોબો છે. હું શું છું એ તને ક્યાં ખબર છે? મેદાનમાં આવી જા બાપુ, પછી વાત છે. એટલે આ વાત કરવી છે. બીજું, સ્કૂલ કોલેજમાં કોઈ પણ જાતની પરીક્ષાઓ લેવામાં નહીં આવે, નો એક્ઝામ્સ, બધા પહેલો નંબર. અને છેલ્લે મારી સ્કૂલ યુનિવર્સિટીમાંથી તમે જ્યારે બહાર નીકળશો ને, હું તમને કોઈ પણ જાતનું સર્ટિફિકેટ નહીં આપું, જેથી તમે નોકરીઓ ના કરો. અને પછી જુઓ કેવી પિસ્તોલો તૈયાર થાય છે. हम साला लाइन में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. आवा लोगों पैदा करे ना શું થાય? એ ગરીબ ઘરમાં જન્મ્યો ને એકવાર ઘરે ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે શું થયું? મેં તો કૂતરું કર્યું છે. મેં તો બધા સ્કૂટર લઈને આવે ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. અને એ દિવસે મારા બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિને ત્યાં પેદા થયો તો હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. મેં કીધું એ મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઊભો છું અને સવારે 100 દંડ મારું છું. At the age of 50 to 100 dips, no diabetes, no blood pressure. અને ત્યારે આજે બંગલાઓની સ્કીમ ચાલે છે, ફ્લેટની સ્કીમ ચાલે છે, દુકાનોની સ્કીમ ચાલે છે. રિસેન્ટલી આઈ હેવ પરચેઝ અ પેલેસ ઓફ પાલનપુર નવાબ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ હેરિટેજ હોટલ ઓવર ધેર. જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, પુસ્તકો લખું છું ને આવી કથાઓ કરું છું. બોલો છે ને જલસા? એટલે એક પટેલ ઊભા થયા, તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી. સંજયભાઈ, બીજા ભાઈ, અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી ન છે. સાહેબ મેં બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે. આ વાત આપણે ભૂલી જઈએ. 18 કલાક મહેનત કરો ને તો પૈસો તો જખ મારીને આવે, પણ આપણે કરવું કશું નથી. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા ભાઈ. ખાલી ખાલી વાતો, ખાલી ખાલી બસ બધાને આમ છે ને પેલાને તો ગાડી આવી ગઈ ને પેલાને તો આમ થઈ ગયું. એ કેવી રીતે આવી તને ખબર છે ભાઈ? જીવનની વાસ્તવિકતાઓ સ્કૂલમાં શીખવાડતા નથી. પહેલો બીજો ત્રીજો નંબર લાવો, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, જિંદગી પૂરી કરો. એ લોકોએ દિવેલ પીધેલા ફરે. પણ મને જીવન મસ્ત જીવતા આવડી જાય. સાલા પાપ અને પુણ્યની વાતો શીખવાડે, સ્વર્ગ અને નરકની વાતો કરે, સતયુગ અને કલયુગની વાતો કરે. અરે એક જીવન જીવતા શીખવાડી રહ્યો ને બોસ જિંદગી પૂરી થઈ જાય. આ તો કોઈ શીખવાડતું જ નથી. પાપ અને પુણ્યની વાતો કરે, ઉલ્લુ બનાવે છે. પાપ અને પુણ્ય એટલે શું? આ ખવાય ના ખવાય, કીડી મરાય, મકોડો ના મરાય, સિંહ મરાય, હાથી, આ બધું જે ચાલે છે. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને કેવા તૈયાર થાય તમે જોયા છે? ઘણી વાર તો તૈયાર થઈને બહાર નીકળે ને તો આપણને આપણી વાઈફ જોઈને એમ થાય મારું બેઠું છે કે બીજાનું છે, એવા તૈયાર થયો. બહાર નીકળે એટલે હિરોઈન, અને ઘરમાં તો કામવાળી ગઈ ઘરવાળી ગઈ ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર નીકળે એટલે હિરોઈન. એટલે બીજાને બતાવવા કપડાં પહેરવાના. મારા લગ્ન થયા ને મારી વાઈફને કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા જ નથી થતા. અલા સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું, બીજું તેલ લેવા જાય. ખબર હોય કે હમણાં ઉદા કલરનો લહેંગો પહેરીને આવશે બાર પપ્પા.
સંજે બી આવે તો નવા કપ રકાબી, આપણે હાલા તૂટેલી પીતા હોઈએ. સંજે બી આવે તો નવી ચાદર, આપણે સાલા ફાટેલીમાં ઊંઘતા હોઈએ. આખું જીવન બીજાને બતાવવાનું જીવવાનું શીખવાડ્યું છે. સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મને કપડાં પહેરવા ગમે છે, મને ગમે છે તો હું પહેરીશ, પણ હું તમને બતાવવા પહેરું છું તે પુણ્ય છે, પાપ છે. મને ગમે છે માટે પહેરીશ. આ બધું ખોટું ચાલે. સ્કૂલમાંથી જન્મજાત એક ચીજ આપણને સાચી શીખવાડી. એટલે કહું છું કે આપણી એજ્યુકેશન સિસ્ટમ બોગસ છે. એક બાળક સ્કૂલમાંથી કંઈ પણ બનીને નીકળે મસ્ત તૈયાર. આજે છોકરાઓ ઓસ્ટ્રેલિયા જાય છે, કેનેડા જાય છે, અમેરિકા ભણવા જાય છે, ત્યાં જઈને કપ રકાબીઓ ધોવે છે, ક્લિનિંગનું કામ કરે છે, ગેરેજમાં કામ. સાહેબ, તમને ખબર છે, તમે જે જઈને કામ કલાકના $15 મળે છે ને, પણ જો તમે અહીંથી પ્લમ્બિંગ શીખીને જાઓ, તમે ઇલેક્ટ્રિફિકેશનનું શીખીને જાઓ તો તમને કલાકના $40 મળે છે. આ સ્કિલ ડેવલપમેન્ટ નરેન્દ્રભાઈ જેની વાત કરે છે એનું આપણા દેશમાં કોઈ કામ જ થતું નથી. બસ બીએસસી, બીકોમ, 12 સાયન્સ, 12 કોમર્સ, 12 આર્ટ્સ, જિંદગી પૂરી. આ નથી સાહેબ. અને એ 70 વર્ષથી હજી સુધી બદલાવ નથી લાવ્યો. એટલે કોંગ્રેસ કે ભાજપને લાવવાથી પરિવર્તન નહીં આવે, પણ તમારા સહકારથી મેં નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષમાં ગુજરાતના એજ્યુકેશનમાં ધડ મૂળમાંથી જબરજસ્ત પરિવર્તન લાવવાની હું કોશિશ કરવાનો. જબરજસ્ત કોશિશ કરવાની. હું તો કહું છું, સરકારે છે ને 10 વર્ષ સુધી નવી સ્કૂલ કોલેજની મંજૂરીઓ બંધ કરી દેવી જોઈએ. અને હું તો અહીં બેઠેલા મા બાપોને વિનંતી કરું, તમારા છોકરાને જે દિવસે 80% આવે ને નીચે, એ દિવસે ભણવામાં ઉઠાડી દો. એને કંઈ બી બીજું કરાવો. આ ખટારા જેવી સિસ્ટમમાં 5 વર્ષ રહેશે ને એમને ડિપ્રેસ થઈ જશે. હું શું કરું? વેકેશન પડે ને તો એને કરિયાણાની દુકાન પર બેસાડો, એને કાપડની દુકાન પર બેસાડો, કોઈના કારખાને બેસાડો, પણ એને ગોવા ને માઉન્ટ આબુ ના લઈ જાઓ. હમણાં એક ફાધર મને કહે કે મારી દીકરીને સાહેબ ફોન લાવી આપ્યો, આઈફોન. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. આપણને ખબર નથી. ચાલે છે બધું. આપણે સફળ થવું છે, પણ સફળતા એટલે શું, પ્રેમ એટલે શું, સેક્સ એટલે શું, જોઈએ બધું. એનો અર્થ જ ખબર નથી. અને બધું ખોટું શીખવાડ્યું છે સ્કૂલમાંથી જન્મતાની સાથે જ. અને એટલે કોઈને જીવનમાં મજા નથી. બધા દિવેલ પીધેલા ફરે. અમદાવાદમાં મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. હું કાંકરિયા પાસે બેઠો હતો તો 2 છોકરા દોડતા દોડતા એક્ટિવા પાર્ક જ સીધા તળાવમાં. હું સમજી ગયો હલા મરવા જાય છે. મેં પકડ્યા. એટલે મેં તો શું કરું? અંકલ મરી જવું છે. મેં કીધું કેમ? ટકા ના આવ્યા ને હવે પપ્પા મારશે. મેં કીધું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા કે મરી જાઓ એટલે ફરીથી પહેલું બીજું ત્રીજું ભણવું પડે. ખટારા જેવું. પાછું 12મું આવે એને કહેતા હાલત સામનો કરી લો.